తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ हाय गाइस, तो गुड मॉर्निंग, वेलकम टू कन्याकुमारी. આ મારી હોટલ છે, હોટલ કોમોરિન ગ્રાન્ડ. અહીંયા અમે કાલે રાતના ચેક ઇન કર્યું હતું. સો વી હેવ ટેકન ફેમિલી રૂમ વિથ 2 ડબલ બેડ એન્ડ 1 મેટ્રેસ. અમે 5 જણા ફરવા આવ્યા છીએ. બટ ધ હોટલ ઇઝ વેરી ગુડ, વેરી વર્થ, વેરી ચીપ. 4,000 રૂપિયામાં અમને 5 પીપલને લોકો એકોમોડેટ કર્યા, અલોંગ વિથ બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ. રૂમ્સનો વિડીયો પૂજાએ રાતના શૂટ કરી દીધો હતો, તો એ તમને બતાવી દીધું છે. રૂમ્સ આર ઓલ્સો વેરી ગુડ. સો ઇફ યુ કમ ટુ કન્યાકુમારી, ધીસ પ્લેસ ઇઝ 100% રિકમેન્ડેબલ. બહુ જ સારી જગ્યા છે, 100% અહીંયા આવજો. અને ધીસ પ્લેસ ઇઝ જસ્ટ 2 to 3 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ મેઇન કન્યાકુમારી સ્પોટ. એટલે ઇટ ઇઝ જસ્ટ લાઈક 10 મિનિટ્સ ફાર. સો વેરી ગુડ પ્લેસ, વેરી ગુડ, વેરી ગુડ. కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా. આ આપણા ડ્રાઈવર છે, હી ઇઝ મિસ્ટર શ્રીજીત. મારા ડેડે એને ઘડી ઘડી શ્રુજીત કહીને એનું નામ શ્રુજીત કરી નાખ્યું છે. હિઝ નેમ ઇઝ શ્રીજીત. ઓકે, સો હી ઇઝ રિકમેન્ડેડ બાય વન ઓફ આર ક્લાયન્ટ્સ, મિસ્ટર કુમાર. હી ઇઝ અ ટ્રસ્ટફુલ પર્સન. હી જસ્ટ કેમ એટ એરપોર્ટ ઓન ટાઈમ. બધું જ પરફેક્ટલી ચાલી રહેલું છે. હમણાં સુધીનું એનું જેટલું ડ્રાઇવિંગ છે, જેટલું છે, હી ઇઝ ડ્રાઇવિંગ વેરી ગુડ. I will mention his contact number in the description. You can 100% approach him and contact him for your Kerala ride. He'll give you a package for full Kerala, Tamil Nadu, full South ride. Like we have a package from Munnar to Tekadi to Alleppey to Trivandrum to Kanyakumari to Rameshwaram, and finally he'll drop us at Madurai. So this is the schedule for this trip. So stay with us. Thank you, sir. તો ગાઈઝ આપણે આવ્યા છે તિરુમલા તિરુપતિ વેંકટેશ્વરા ટેમ્પલ, બટ નોટ ધ ઓરિજિનલ વન. અહીંયા કન્યાકુમારીમાં પણ એક તિરુમલા તિરુપતિ વેંકટેશ્વરાનું ટેમ્પલ છે, તો આપણે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. એન્ડ વેરી ગુડ ટેમ્પલ, જસ્ટ નેક્સ્ટ ટુ ધ ઓશન. વિલ સી ધેટ. તમે મંદિર જો તો આપણે જુનાગઢમાં અક્ષરવાડી જેવું એવું છે, તમારી પાછળ જોઈ શકો છો. కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచికునా ముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా. ఇంద్రధనసు దాచి 2 కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా. నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు అస్తమానం. સો ગાઈઝ, આ કન્યાકુમારીનું તિરુમલા તિરુપતિ વેંકટેશ મંદિર હતું. જે મંદિર કન્યાકુમારી જે મેઇન સ્પોટ છે ત્યાંથી એકદમ વિઝિબલ છે. તમે પાછળ જોઈ શકો છો. તમને અહીંયાથી તિરુમલા સ્ટેચ્યુ અને સ્વામી વિવેકાનંદ રોક જે છે, જે મેઇન કન્યાકુમારીનો સ્પોટ છે, તમને પરફેક્ટલી દેખાય છે. એન્ડ ધીસ ઇઝ ધ ફૂલ ઓશન, અરેબિયન સી,
બે ઓફ બેંગોલ એન્ડ ઇન્ડિયન ઓશન, અહીંયા ત્રણેયનું ત્રિવેણી સંગમ થાય છે. ગોવિંદા ગોવિંદા ગોવિંદા. చేతనైతే నువ్వేనన్నా ఊరా, నానెత్తర కులాసా నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా అసలు పోగేసా, నీ గుండెకు అచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతాని నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది, గోరింట పెట్టింది, సామికి ముక్కులు కట్టింది, చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టే. સો પેલું જે ટેમ્પલ આપણે પતાવીને આવ્યા એના પછી એક સ્પોટ છે જ્યાં અમારા ડ્રાઈવરે અમને જોડ્યા છે. તો અહીંયા જ 4 થી 5 વસ્તુ એક જ સાથે બધું કવર થઈ જાય છે. બીચ ઓલ્સો, પછી એક આ શક્તિપીઠ હતું જ્યાં અમે હમણાં દર્શન કર્યા છે. એના પછી હવે અમે આગળ વધી રહ્યા છીએ. સો દેર ઇઝ 4 પ્લેસીસ ઇન વન એરિયા ઓનલી. સો જસ્ટ વોકિંગ ડિસ્ટન્સમાં તમે તમારી રીતે જાતે જ બધું કવર કરી શકો છો. હવે અમે આવી ગયા છે સ્વામી વિવેકાનંદ રોક જોવા માટે અમે જઈએ છીએ. અહીંયા બે લાઈન છે, એક નોર્મલ લાઈન છે, એક ઓનલાઈન તમે ટિકિટ કઢાવી શકો છો. નોર્મલ લાઈનની ગળદી તમે જોઈ શકો છો. ધીસ ઇઝ 100 રૂપીઝ પર પર્સન એન્ડ ઓનલાઈન ઇટ ઇઝ 300 રૂપીઝ પર પર્સન, બટ દેન યુ કેન ગો લિટલ ફાસ્ટ. તો આપણે ઓનલાઈન ટિકિટ કઢાવી છે બિકોઝ વામું છે એટલે આપણે બહુ વેઇટ નહીં કરી શકીએ. સો વિલ એન્જોય ધ સ્વામી વિવેકાનંદ રોક. તો ગાઈઝ ફાઇનલી ફેરીની લાઈન પતાવીને even in 300 rupees there was some big line. It took us approx like half an hour. So now we have reached the ferry and that's the spot. આ ફેરી છે અહીંયા એ તમને સ્વામી વિવેકાનંદ રોક અને થિરુવુલર, I cannot pronounce it properly, but થિરુવુલરનું જે સ્ટેચ્યુ છે એ ત્યાં સુધી તમને લઈ જશે. दुनिया की बातें बातें छोड़ के, गमों की बाहों को मरोड़ के, खुशी खड़ी है जिस मोड़ पे, we got to go that way, we got to go that way. कोई गलत या कहे सही, हमें किसी की परवाह नहीं, जाने जहां भी लगे जिंदगी, we got to go that way, we got to go that way. अब जो भी हो जाने दो, हम बेफिक्र चलते रहे. તો ગાઈઝ અમે ફેરીથી ઉતરી ગયા છે અને વી આર વોકિંગ ટુવર્ડ્સ ધ સ્વામી વિવેકાનંદ મેમોરિયલ રોક એન્ડ ત્યાંથી જ કનેક્ટિવિટી છે ટુ થિરુવલર સ્ટેચ્યુ. સો લેટ્સ સી. हम बेफिक्र चलते रहे, चलते रहे. हमें नहीं किसी से वास्ता, अपना अलग ही है रास्ता. सारे जमाने को है ये पता, they know that we don't care, they know that we don't care. સો ગાઈઝ આપણે છીએ સ્વામી વિવેકાનંદ મેમોરિયલ રોક પર. આ રોકની સ્ટોરી એમ છે કે સ્વામી જ્યારે કન્યાકુમારી આવ્યા હતા ત્યારે એ પોઈન્ટથી જ્યાંથી આપણે ફેરીમાં બેઠા ત્યારથી અહીંયા સુધી ફૂલ શાર્કવાળું ઓશન છે આ કમ્પ્લીટલી. તો
એ સ્વિમિંગ કરીને ત્યાંથી છેક આ રોક સુધીને આવ્યા. અહીંયા બેસીને એમણે 3 રાત અને 3 દિવસ, દેટ ઇઝ 25th ડિસેમ્બર, 26th ડિસેમ્બર અને 27th ડિસેમ્બર, 3 દિવસ અને 3 રાત એમણે અહીંયા મેડિટેશન કર્યું, તપ કર્યું અને અહીંયાથી એમને ઇન્ડિયાને સ્પિરિચ્યુઅલી આગળ વધારવાની પ્રેરણા મળી. તો દેટ ઇઝ હાઉ ધીસ રોક ઇઝ ધેર. આ રોકની માન્યતા એ જ છે કે સ્વામી વિવેકાનંદે આવીને અહીંયાથી એમને ઇન્ડિયાને સ્પિરિચ્યુઅલી આગળ વધારવાની પ્રેરણા મળી હતી. સો ગાઈઝ, આજે મારી પાછળ તમને લોકો જતા અંદર દેખાય છે. ઇટ ઇઝ અ મેડિટેશન સેન્ટર. હું અંદર જઈ આવ્યો. અંદર ફોન્સ એન્ડ મોબાઈલ્સ આર નોટ અલાઉડ ફોર ધ સાયલેન્ટ પર્પઝ, કે લોકો બહુ અવાજ નહીં કરે. સો આજે લોકો અંદર જાય છે. દે કેન સિટ ઓવર ધેર, દે કેન મેડિટેટ એન્ડ ધીસ ઇઝ ધ ગેટ ટુ કમ આઉટ. ઇટ્સ અ બ્યુટિફુલ પ્લેસ. શાંતિથી તમે મેડિટેટ કરી શકો છો. તો જ્યારે બી તમે અહીંયા આવો, અમે 2 મિનિટ માટે મેડિટેટ કરવા બેઠા હતા. એનાથી વધારે તો મુંબઈવાળા મેડિટેટ કરી નહીં શકે. ના કરી શકે છે, હું નથી કરી શકતો. તો બસ બેઠા હતા, આપણે એક એક્સપિરિયન્સ લઈને આવી ગયા. તો આ આટલી સેફ જગ્યા છે ફોર કિડ્સ એઝ વેલ. અહીંયા અમે જોયું 2 બેચ બચ્ચાઓના આવ્યા છે. એક આ બેચ હતું ગ્રીનમાં, એક હજી આગળ રેડમાં બી છોકરાઓને પિકનિક માટે બી લઈ આવે છે અહીંયા. સો ઇટ્સ અ વેરી બ્યુટિફુલ પ્લેસ એન્ડ વેરી નીટ એન્ડ ક્લીન. લઈ લીધો છે અમે. હવે તમને બહુ જ સુપર વસ્તુ બતાવવાની છું. चिपक के चलती है कभी कभी तो राहें, जुड़े जुड़े कुछ ऐसे कि लगा हो जैसे गाँव. डबल डबल होती थी તો ગાઈઝ, અમે હમણાં સ્વામી વિવેકાનંદ રોકથી પાસ થઈ રહેલા છે. ધીસ ઇઝ અ બ્રિજ. ધીસ ઇઝ અ ગ્લાસ બ્રિજ ઓફ ઇન્ડિયા. અહીંયા 99 મીટર્સનું એ લોકોએ આખું લોંગ ગ્લાસ બ્રિજ બનાવ્યું છે. તમે નીચે વિડીયોમાં જોઈ શકો છો. ધ થિંગ ઇઝ એક ગ્લાસનું વજન 600 kg છે અને 2000 kg ની કેપેસિટી એક ગ્લાસ ઉચકી શકે છે. એટલે એક સાથે 20 થી 25 લોકો એ ગ્લાસ પર ઊભા રહી શકે છે. હમણાં અહીંયા પર જસ્ટ બિકોઝ ઇટ્સ અ સી વોટર, આ જેટલું કામ તમે જોઈ રહેલા છો એ બધું રસ્ટ પકડી લીધું છે. એટલે એ લોકો પાછું રિનોવેટ કરી રહેલા છે. અને આ જે નીચે કાર્પેટ્સ તમને દેખાય છે, એ ગ્લાસ બ્રિજ એ લોકોએ છુપાવ્યું છે કેમ કે ઉપરથી કામ કરતી વખતે એક હથોડો પડ્યો હતો ને ત્યારે ગ્લાસ તૂટી ગયેલું. સો ફોર ધ સેફટી રીઝન્સ દે કેપ્ટ ધ કાર્પેટ એન્ડ ઓલ ડાઉન સો દેટ કોઈ ઇન્સિડન્ટ નહીં થાય. અમારે પણ ફોટોગ્રાફી બેસીને કરવી હતી ગ્લાસ બ્રિજ પર, પણ અમને ના એટલે પાડી કેમ કે પહેલાં એવું અલાઉડ હતું અહીંયા. તો જ્યારે પહેલાં અલાઉડ હતું ત્યારે 4-5 લોકો આમ બધા ગ્રુપ બનાવીને બેસી જતા હતા. એમાંથી કોઈએ ગાડીના ચાવીથી ગ્લાસ બ્રિજ પર લિટરલી સ્ક્રેચ કરીને પોતાનું નામ લખ્યું એન્ડ ઓલ. દેટ્સ લાઈક ઇટ્સ લાઈક અ શેમ. ઇન્ડિયન્સ યાર, આપણે બહુ જરૂરત છે યાર, તમે દુનિયા ફરો અને સુધરો. અમે બી સુધરીએ જ છે, અમે બી કંઈ એવું નથી, બટ વી હેવ ટુ ઇમ્પ્રૂવ પ્લીઝ. जो कभी कभी तकलीफें, किसी के संग में चलने से हुई हाफ से कम. ओ तेरा मेरा मेरा तेरा तेरा मेरा मेरा तेरा किस्सा रंगी कभी कभी चलती है कभी कभी रुकती कहानी बेढंगी. कश्मीर में तू कन्याकुमारी. તો ગાઈઝ, આ છે થિરુવલ્લુવર poet. He was a great Tamilian poet, not from now, since like 2000 and more than years back. He is the only poet જેનું 2 lines ની poet છે and which is translated into 180 languages all over the world. So this is such a huge statue of 138 feet. साउथ की कट गई देखो दूरी ही सारी. कश्मीर तू मैं कन्याकुमारी. 50-50 हर सिचुएशन में हिस्सेदारी. તો ગાઈઝ, જેમ હું તમને કહેતો હતો, થિરુવલ્લુવર ખાલી 2 લાઇનની જ પોયમ્સ લખતા હતા એન્ડ વિચ ઇઝ ટ્રાન્સલેટેડ ઇન્ટુ 180 લેંગ્વેજીસ એન્ડ ધીસ આર ધ પોયમ્સ જસ્ટ 2 લાઇન્સ.
કન્યાકુમારીમાં પાર્વતી માતાનું મંદિર છે. કન્યાકુમારીની હિસ્ટ્રી એવી છે કે એક દાનવ હતો, એણે બહુ તપ કર્યું અને દેવો તરફથી એને વરદાન મળ્યું. વરદાનમાં એણે કીધું કે મને તમે અમર કરી દો. હવે દેવ કહે કે ભાઈ અમર તો હું તને નહીં કરી શકું, તો એ કહે કે એક કામ કરો, મને એક એવું વરદાન આપો જેમાં મને ખાલી કુંવારી કન્યા મારી શકે. તો દેવોએ કીધું ઠીક છે, અને જસ્ટ એઝ યુઝ્યુઅલ જ્યારે એને વરદાન મળી ગયું તો એ દરેક દેવોને હેરાન કરવાનું એને ચાલુ કરી નાખ્યું. ત્યારે શંકર ભગવાનના લગ્ન પાર્વતી માતા સાથે અહીંયા થવાના હતા. આ મંદિરમાં પાર્વતી માતા 3 દિવસ તપ કરવા બેઠા હતા જ્યારે શંકર ભગવાનની જાન અહીંયા આવવા માટે નીકળતી હતી. પણ અગર પાર્વતી માતાના લગ્ન થઈ જાય તો એ કુંવારી નહીં રહી. એટલા માટે દાનવોનો અંત કરવા માટે નારદ મુનિએ વચ્ચે ઘણા બધા સ્ટ્રગલ્સ નાખ્યા. તો જ્યારે શંકર ભગવાનનું લગ્ન થવાના હતા ત્યારે ઘણા બધા શરત હતા કે મુર્ગો ભાંગ નહીં આપવો જોઈએ, સવારનો ટાઈમ હોવો જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, ઘણું બધું હતું. તો 3 દિવસ જ્યારે શંકર ભગવાનની જાન અહીંયા આવવા માટે નીકળતી હતી, વચ્ચે નારદ મુનિ જઈને મુર્ગાની જેમ ભાંગ મારી દેતા હતા અને શંકર ભગવાન પાછા ચાલ્યા જતા હતા. તો 3 દિવસ સુધી માતા પાર્વતી અહીંયા તપ કરતા હતા અને એ કંટાળી ગયેલા કે ભાઈ હું આટલી વાડ જોઉં છું, તમે મને મળવા આવતા નથી. ત્યારે એ વસ્તુ પહેલાં દાનવને ખબર પડી. ત્યારે શંકર ભગવાન રિટર્ન ચાલ્યા ગયેલા. દાનવ માતા પાસે આવ્યા અને દાનવ કહે કે ભાઈ હું તારી સાથે લગ્ન કરું છું. પણ માતા 3 દિવસથી ઓલરેડી એટલા ગુસ્સામાં હતા. તો એનું ને દાનવની વચ્ચે મોટું ફાઇટ થયું અને જસ્ટ બિકોઝ માતા ત્યારે કુંવારા હતા તો એ દાનવનો અંત કરી શક્યા. ત્યારથી આ જગ્યાનું નામ પડ્યું કન્યાકુમારી. સો કન્યાકુમારી ઇઝ ફિમેલ વિચ ઇઝ નોટ મેરિડ, દેટ ઇઝ કન્યાકુમારી. દેટ્સ હાઉ કેમ કન્યાકુમારી. સો ગાઈઝ, અમે ફાઇનલી સ્વામી વિવેકાનંદ મેમોરિયલ રોક ફરી લીધું છે. તિરુવલ્લુર પોએટનું સ્ટેચ્યુ પણ જોઈ લીધું છે. એન્ડ નાવ વી આર ગોઈંગ બેક. सांसों को मुझसे दूर तेरे पास और मुझे हुआ एहसास तू मेरी थी मैं तेरा होने लगा. તો ગાઈઝ હવે અમે બીચ પર આવી ગયા છે અને અહીંયા મારે વામિકાનો પ્રોપર શૂટ કરવું છે. તો હું એને મસ્ત કપડાં પહેરાવવાની છું અને અમે શૂટ કરશું અહીંયા હવે. સો હવે અહીંયા જ સનસેટ પોઈન્ટ છે. તો અત્યારે તો 5-5:30 જેવું થયું છે. તો અરાઉન્ડ 6 o'clock સુધી અહીંયા મસ્ત સનસેટ થવાનો છે. સનસેટ થયો પણ જસ્ટ બિકોઝ ઇટ્સ ક્લાઉડી, સન ક્લાઉડની પાછળ છુપાઈ ગયો છે એટલે તમને ક્લિયર વિઝન્સ તો નહીં આપી શકશું. પણ વેરી ગુડ સ્પોટ ફોર સનસેટ. કન્યાકુમારીમાં આવો તો સનરાઈઝ અને સનસેટ જરૂર જોજો. Pickle pom pom, yeah, pickle pom pom, yeah, pickle pom, yeah. Pickle pom pom, yeah, pickle pom pom, yeah, pickle pom, yeah. You're my baby Johnny, Johnny, baby Johnny. You're my baby, baby, baby Johnny. तेरी मेरी प्यारी है कहानी, तेरी मेरी बातों में न दानी. मेरी आंखों के सितारे बुकुलों को प्यारे जो. સો ગાઈઝ, આજે તમે મારી પાછળ જોઈ રહ્યા છો આ પંબન બ્રિજ છે. રામેશ્વરમનો સૌથી હિસ્ટોરિક અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રિજ છે. આજે નીચે જે સ્મોલ ટ્રેક જે નીચે જઈ રહેલી છે અને કોઈ પણ રેલિંગ કે કંઈ પણ નથી. જ્યારે ટ્રેન અહીંયાથી પાસ થાય તો ઇટ્સ લાઈક વેરી ડિફિકલ્ટ ફોર ટ્રાવેલર્સ ટુ સર્વાઈવ. અને ટ્રેનના ટાઈમિંગ્સ બી એ જ રીતના છે. જ્યારે કે અહીંયા હાઈ ટાઈડ ને એવું બધું નહીં હોય ત્યારે જ એ લોકો ટ્રેન પાસ કરે છે. સેકન્ડલી આ જે બ્રિજ તમે જોઈ શકો છો, જ્યારે અહીંયાથી શિપ પાસ થાય છે તો એ બ્રિજનું મેકેનિઝમ એવું છે કે આ બ્રિજ આખો ઉપર થઈ જાય, શિપને પાસ થવા દે અને પાછો આ બ્રિજ બંધ થઈ જાય. સો ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ બ્રિજ ઓફ ઇન્ડિયા નોન એઝ પંબન બ્રિજ.
જ રામેશ્વર અને અમારી હોટલનું નામ બી રામેશ્વર ગ્રાન્ડ છે. આ એક બહુ જ મોટી જર્ની હતી, બહુ ટાયરિંગ હતી. અમે સવારે 10 વાગે ચાલુ કરી અને અત્યારે 5 વાગે આવ્યા છે, અમે રામેશ્વર પહોંચ્યા. સો ઇટ વોઝ વેરી ટાયરિંગ. અમે જસ્ટ સવારે ઉઠ્યા, બ્રેકફાસ્ટ કર્યા અને નીકળી ગયા હતા. અમે જસ્ટ વચ્ચે બપોરે એક હોલ્ડ કર્યો હતો. ત્યાં મેં અહીંયાના કર્ડ રાઈસ ટ્રાય કર્યા. ઇટ વોઝ વેરી ટેસ્ટી. અને બીજા બધાએ ઢોસા ખાધા. એ જ સાઉથ ઇન્ડિયન ફૂડ વી ટ્રાઈડ. આફ્ટર દેટ વી કન્ટિન્યુડ અગેન એન્ડ હવે અમે રામેશ્વરમાં વી હેવ સ્ટે ફોર 2 days. તો અહીંયા નેક્સ્ટ ડે એઝ મે બી ટુડે વી આર ટાયર્ડ, તો અમે નેક્સ્ટ દિવસ રામ સેતુ, ધનુષકોડી અને રામેશ્વરનું મેઇન ટેમ્પલ કવર કરશું. સો ગાઈઝ ફાઇનલી રામેશ્વરમ તો આપણે આવી ગયા છે અને સાંજનો ટાઈમ થયો છે. હવે અમે લોકો એક લોકલ એક ગાઈડ જેવું અમે નીકળ્યા છે કે ભાઈ એક્ઝેક્ટલી દર્શનની પ્રોસિજર શું છે, કઈ રીતે દર્શન કરવાના છે, ક્યાં જવાનું છે, એના માટે અમે એક સાંજે એક રાઉન્ડ મારવા નીકળ્યા છે. સો હમણાં સુધીમાં અમને એમ ખબર પડી છે કે દેર કપડાનું કોઈ પ્રોબ્લેમ નથી. તમે કોઈ બી કપડાં પહેરીને, ગુડ કપડાં, ઇન્ડિયન એટાયર, તમે સારા કપડાં પહેરીને દર્શન માટે જઈ શકો છો. કોઈ તમને રોકશે નહીં, કોઈ તમને કંઈ બોલશે નહીં. એવું કોઈ સ્પેસિફિક નથી કે તમારે ધોતી પહેરવી પડે, લુંગી પહેરવી પડે, લેડીઝોએ સાડી પહેરવી પડે, એવું કાંઈ નથી. જે રીલ્સમાં તમે જુઓ છો એ લોકો ફોટો વિડીયોઝ માટે કરતા હશે, રીલ્સ માટે કરતા હશે, બટ એવું કાંઈ કમ્પલ્શન નથી. એવું અમને હજી સુધી ખબર પડી છે. હવે અમે આ કપડામાં છીએ, જોઈએ અમારા દર્શન થાય છે કે નથી થતા. મીનવાઇલ જે આપણે આ કોરિડોર જોઈ રહેલા છે, સો ઇટ ઇઝ બીન સેડ ધેટ ઇટ ઇઝ ધ વર્લ્ડ્સ બિગેસ્ટ એન્ડ લોંગેસ્ટ કોરિડોર્સ ઓફ એની ટેમ્પલ ઓલ ઓવર ધ વર્લ્ડ. એન્ડ આજે તમે પિલર્સ જોઈ રહેલા છો, હેન્ડ ક્રાફ્ટેડ, હેન્ડ પેઇન્ટેડ પિલર્સ છે આ. એન્ડ લાઈક વોકિંગ થ્રુ ધ પિલર્સ ઇટ સીમ્સ લાઈક કે આપણે પાછું એ યુગમાં આપણે પહોંચી ગયા છે અને આ નવા કપડાં પહેરીને. સો ઇટ ઇઝ વેરી ગુડ. સો જોઈએ હવે આપણા દર્શન થાય છે નથી થતા, શું છે શું નહીં, હું તમને અપડેટેડ રાખીશ. હાય ફ્રેન્ડ્સ, ફાઇનલી અમારા દર્શન તો થઈ ગયા. સો તેરી કપડાં શું પહેરવાના છે, શું નથી પહેરવાના, એવું કોઈ અહીંયા હરારકી નથી. જસ્ટ બી ઇન અ ગુડ ડિસેન્ટ ક્લોધિંગ, દેટ્સ ઇટ. યા ધીસ ઇઝ ઓન્લી ફોર નાઇટ. હવે સવારનું ખબર નથી, રાતના તો અમારા દર્શન થઈ ગયા અને બહુ જ સારા દર્શન થયા. લાઈક વિધિન 10 મિનિટ્સમાં અમારા દર્શન થઈ ગયા છે. સો હવે સવારનું શું પ્રોસિજર છે, શું સિસ્ટમ છે એ હજી અમને ખબર નથી. સવારના 5 વાગે અહીંયા સ્ફટિક લિંગમના દર્શન થાય છે. સો એની સ્ટોરી હું તમને સવારે જ કહીશ. બટ ફોર નાવ અમારે એકવારના દર્શન તો થઈ ગયા છે. હવે સવારે જોઈએ કઈ રીતે શું થાય છે. લોકો જે કહે કે બહુ જ ભીડ હોય છે, ઇટ્સ મે બી બિકોઝ ઓફ ધ સિઝન ટાઈમ. અગર તમે નવેમ્બર ડિસેમ્બરમાં આવો તો, ને કાં તો અગર તમે આ લોકોના ફેસ્ટિવલના વચ્ચે આવો, સેમ લાઈક પોંગલ ઓર સમથિંગ, તો શાયદ ત્યારે તમને બહુ જ ગળદી મળશે, જેમાં તમે કલાકો લાઈનમાં ઊભું પડશે, એવું બધું હોય છે. સો નાઉ વી વિલ મીટ ટુમોરો મોર્નિંગ. ટિલ દેન ગુડ નાઇટ. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, તમે મારી પાછળ જોઈ શકો છો પંજાબી ધાબા. આ જે જગા છે ત્યાં બહુ જ સરસ પંજાબી ફૂડ મળે છે. અમે લોકોએ ત્યાં જ હમણાં ડિનર કર્યું. તો આ જગા એક્ઝેક્ટલી વેસ્ટર્ન ગેટ પર પડે છે. એ લાઇન પર ફર્સ્ટથી સેકન્ડ શોપ છે, એની બાજુમાં જ બીજી બી શોપ છે, અને આ બાજુ એક રાજસ્થાની ફૂડ બી મળશે તમને. બટ ધીસ વન વોઝ વેરી ગુડ. ધ ફૂડ વોઝ ઓસમ.
ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા સવારના સ્ફટિક દર્શન થઈ ગયા છે. ત્યાં અંદર ફોન અલાઉડ નહોતો એટલે અમે તમને દર્શન નહીં કરાવી શક્યા, પણ સ્ફટિક દર્શન કર્યા પછી તમારે 22 કુંડમાં નાહવાનું છે. કોઈ નાહવાની કમ્પલ્શન નથી. તમારે નાહવાની ઈચ્છા હોય તો નાહી શકો છો, નહીં નાહવાની ઈચ્છા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણી પાસે ફ્રી ટાઈમ છે તો આપણે નાહીને આગળ વધશું. નોર્થ ગેટથી 25 રૂપીસની ટિકિટ લઈને તમારે એન્ટ્રી મારવાની છે અને તમને 22 કુંડમાં નાહવા મળશે. તમારી પાસે બીજા ઘણા બધા લોકો આવશે જે તમારી પાસે એક્સ્ટ્રા ચાર્જીસ માંગશે નવડાવવાના, બટ દેન ઇટ ઇઝ યોર ચોઇસ કે તમારે કઈ રીતે કરવા છે. બટ વી હેવ ચૂઝન ધીસ 25 રૂપીસ કા લાઈન, અને અહીંયા આપણા આખું લાઈન ખાલી જ છે, કોઈ ગળદી નથી. આપણા શાંતિથી કુંડમાં સ્નાન થઈ જશે. உண்டல் வண்ணனை கோவலனாய் வெண்ணை உண்டவாயனின் உள்ளம் கவர்ந்தானே. கொண்டல் வண்ணனை கோவலனாய் வெண்ணை உண்டவாயனின் உள்ளம் கவர்ந்தானே. அண்ட குணனி அரங்கனின் நமுதினை, அண்ட குணனி அரங்கனின் நமுதினை, கண்ட கண்கள் மற்றொன்றினை காணாமே. बन के तितली दिल उड़ा 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 है कहीं दूर. बन के तितली दिल उड़ा 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 है कहीं दूर. તો ગાઈઝ, આ છે તામિલનાડુમાં રામેશ્વરમનું ધનુષકોડી. ઇટ ઇઝ બીન સેડ દેટ ધીસ ઇઝ ધ લાસ્ટ રોડ ઓફ ઇન્ડિયા. આની આગળ કોઈ રોડ નથી. આની આગળ ડાયરેક્ટ ઇન્ડિયન ઓશન અને બે ઓફ બેંગાલ ક્રોસ કરીને ડાયરેક્ટ શ્રીલંકા છે. આપણે આજે મારી પાછળ જોઈ રહ્યા છે દેટ ઇઝ ધ મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયા, જે આપણે નોટ પર, આપણી કોન્સ્ટિટ્યુશનના બુક પર ને દરેક ગવર્મેન્ટ ઓફિસમાં જોતા હોઈએ છીએ. ઇટ ઇઝ બીન પ્લેસ્ડ હિયર, અને અહીંયાનું એ મેઇન એટ્રેક્શન છે. આનું જે ડ્રોન વ્યૂ છે, ઇટ્સ લાઈક સર્કલ, અને સ્ટ્રેટ લાઈન આગળ જાય લાઈક અ શિવલિંગ. બટ ધીસ પ્લેસ ઇઝ અ હેવન ઇન ઇન્ડિયા. મસ્ટ વિઝિટ ધનુષકોડી ઇન તમિલનાડુ. खुशबू से जुड़ा 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 है कहीं दूर. हाथ से ये कैसे अनसुने से जैसे चूमे अंधेरों को कोई नूर. बन के तितली दिल उड़ा 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 है कहीं दूर. સો ગાઈઝ, ધનુષકોડીના આવવાના બી એક સ્પેસિફિક ટાઈમિંગ્સ છે. અગર તમે બપોરના 2 થી 3 વાગ્યાની અંદર આવો સો ઇટ્સ અ ગુડ ટાઈમ. અહીંયા તડકો તમને આટલો નહીં લાગે અને હવા બી સરસ છે એટલે તમને મજા આવશે. અને 5 વાગ્યા સુધી અહીંયા બંધ કરી દે છે એન્ટ્રી. સો બિફોર 5:30 તમારે અહીંથી નીકળી જવાનું, અને પછી અહીંયા કોઈને જ એન્ટ્રી નથી. ધ ફૂલ એરિયા ગેટ્સ ક્લોઝડ. આખું જે ગામ છે ત્યાંથી બધા જ અહીંયાથી નીકળી જાય છે પછી 5 વાગ્યા પછી. ઇવન ધ સેલર્સ જે બી અહીંયા કંઈ બી વસ્તુ ખાવાની વેચે છે, પછી જે ફિશરમેન્સ છે 4:35 સુધીના અહીંયા જાય છે, અને આખું ગામ ખાલી થઈ જાય છે. ધનુષકોડી ફરવા માટે બહુ બધી મોટી મોટી બસો અને રિક્ષાઓ બી અંદર આવે છે, જે તમને 12 નાકાથી અંદર લઈ આવશે. રિક્ષા જરા 3000 જેવું ચાર્જ કરે છે તમને આખું ધનુષકોડી ફરાવવા માટે. સો આપણી પ્રાઇવેટ કાર હતી એટલે આપણે કંઈ પ્રોબ્લેમ નથી થયો, પણ જે લોકો પ્રાઇવેટ વ્હીકલ કરીને નથી આવતા એમના માટે ઇન્ફોર્મેશન છે કે
બહારથી જ તમને રિક્ષા બસની સુવિધા છે. તમને પૂજાએ કીધું અહીંયા આ ઓરિજિનલ ધનુષકોડીમાં પહેલાં 4000 લોકો રહેતા હતા અને ઇટ વોઝ અ સ્મોલેસ્ટ ટાઉન એન્ડ લાઈક એન્ડ ટાઉન ઓફ ઇન્ડિયા. બટ જ્યારે અહીંયા સાયક્લોન આવ્યું અને કમ્પ્લીટ આખું દરિયામાં બધું જ આ લોકો ડૂબી ગયા. એપ્રોક્સ લાઈક મોર દેન 1000 પબ્લિક એ સાયક્લોનમાં એમનું ડેથ થઈ ગયેલી. વેરી સોરી ફોર દેટ. બટ ત્યારે આ સિટી બહુ જ બ્યુટિફુલ હતું, પણ એ સાયક્લોન પછી આ સિટી આખું એબેન્ડન થઈ ગયું છે. એન્ડ ધીસ આર ધ ગ્લિમ્સ ઓફ દેટ સિટી. सिर्फ कह जाओ या आसमां पे लिख दूं तेरी तारीफों में चश्मे बदूं के तितली दिल उड़ा 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 है कहीं दूर चल के खुशबू से जो सजरा सवेरा मेरे तन बरसे कचरा अंधेरा तेरी चलती माँ सजरा सवेरा मेरे तन बरसे कचरा अंधेरा तेरी चलती બેઝિકલી આ જીગર ઠંડા છે. અહીંયા મદુરાઈની લોકલ ને સ્પેશિયલ ડ્રિંક છે જે ખાલી મદુરાઈમાં જ મળે છે. જીગરનું મતલબ છે લીવર અને ઠંડાનું મતલબ છે કુલ. અહીંયાનું મિનિંગ છે આ જીગર ઠંડા પીને તમે તમારા લીવરને ઠંડુ કરી શકો છો અને ઇટ ઇઝ સમવોટ લાઈક અ બાસુંદી ફાલુદા. સો ગાઈઝ આ છે પાલકના ભજીયા, લાઈક પાલક પૂરી. લાઈક અ પાલક પૂરી. Everybody's looking for a happy ending. Happy ending. Happy ending. हर कहानी की हो happy ending.